મહાપ્રભુજીની 30મી બેઠક એ બિહારમાં આવેલ જનકપુરની બેઠક છે. જનકપુર હાજીપુરથી 3 કિલોમીટર દૂર છે. અહીં શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે ગામ બહાર માણેક તળાવ આવેલું હતું. તેના કિનારે ભગવાનદાસ નામના વૈષ્ણવનો બગીચો હતો. આપશ્રીએ આજ્ઞા કરી. અહીં શ્રી રામચંદ્રજીની જાનનો મુકામ હતો. આ તળાવમાં શ્રી રામચંદ્રજી અને સીતાજીએ સજોડે સ્નાન કર્યું હતું, માટે આપણે પણ અહીં મુકામ કરીશું. આપશ્રીએ ભગવાનદાસના બાગમાં મુકામ કર્યો અને ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એક દિવસ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના કેવળરામ નામના એક સંન્યાસી 500 સેવકોને લઈને જનકપુરીની યાત્રાએ આવ્યા. આપશ્રીએ તેને નામ મંત્રનું દાન કર્યું હતું. તે દિવસે પ્રભુના મહાપ્રસાદમાંથી રબડીનો એક દવડો આપે યાદવેન્દ્રદાસ નામના સેવકને આપીને આજ્ઞા કરી, 500 સેવકોને આ પ્રસાદ લેવડાવો. અને સાચે જ 500 સેવકોએ તે પ્રસાદ પેટ ભરી આરોગ્યો, છતાંય તે વધ્યો હતો. શ્રી મહાપ્રભુજીના આ સ્વરૂપને પણ આપણે દંડવત કરી કૃતાર્થ થઈએ.